ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યામાં પુંકેસર ચક્ર વિશે ચર્ચા કરીશું. પુંકેસર ચક્ર જે છે દલ ચક્રની અંદર તરફ આવેલા ચક્ર છે, એટલે કે બહારથી અંદર ત્રીજા નંબરનું છે. ઠીક છે. પુંકેસર ચક્ર જે છે એની એકમને શું કહેવાય તો પુંકેસર. આની એકમ છે પુંકેસર. ઠીક છે. સ્ટામેન. પુંકેસર જે છે નર પ્રજનનાંગ છે. ઠીક છે. પુષ્પના નર પ્રજનનાંગ. પુંકેસરના બે ભાગ તંતુ અને પરાગાશય. तंतु અને પરાગાશય. ઠીક છે. જો એની સંરચના કેવી હોય, તંતુ અને આ ભાગ છે પરાગાશય. ઠીક છે. આ ભાગને કહેવાય તંતુ, આ ભાગ છે પરાગાશય. પરાગાશય જે છે કેવી સંરચના છે? દ્વિખંડીય ચતુષ્કોટરીય. ઠીક છે. કેવી સંરચના છે? દ્વિખંડીય ચતુષ્કોટરીય. જો કેવા દેખાય છે. અને આ જે કોટર છે ને પોલેન સેક ધરાવે. ઠીક છે. દેખો, જો એની એક આડછેદ લેવામાં આવે પરાગાશયના તો કેવા દેખાય છે આ. ઠીક છે. આ છે કોટર એના ચતુષ્કોટરીય. ઠીક છે. એને જ કહેવાય પરાગ કોથળી, પોલેન સેક કહીએ એને. ઠીક છે. અને આ પરાગ કોથળીમાં શું સર્જાય તો પરાગરજ. આ જે છે ને પરાગરજ. ઠીક છે. તો લખો કોટરમાં શું છે? પરાગરજ. કોટરમાં પરાગરજ ઉદ્ભવે. ઠીક છે. તો કોટરમાં પરાગરજ ઉદ્ભવે છે. ઠીક છે. એના અર્થ શું છે કે દેખો આ પરાગરજ છે ને નરજન્યુજનક અવસ્થાના પ્રતિનિધિત્વ કરે છે. ઠીક છે. જે પરાગાશય બંધ હોય, પુંકેસર જે બંધ હોય તો એને કહીએ બંધ પુંકેસર. ઠીક છે. ઇમ્पोर्टेंट है. પુંકેસર બંધ હોય તો એને કહીએ બંધ પુંકેસર. ઠીક છે. સ્ટેમિનોઇડ. હવે દલપત્ર અને વજ્રપત્ર, દલચક્ર અને વજ્રચક્રની જેમ પુંકેસર પણ જોડાયેલા હોય કે અને આમાં એક ખાસ વાત હોય કે પુંકેસર જે છે પુષ્પના બીજા ભાગો સાથે જોડાયેલા છે કે પુંકેસર આપસમાં જોડાયેલા છે. ઠીક છે. તો અહીંયા જો કે બે પ્રકારના થઈ શકે કે તો એ બીજા ભાગો સાથે જોડાયેલા હોય. ઠીક છે. પુંકેસર પુષ્પના અન્ય બીજા ભાગો સાથે જોડાયેલા હોય. હવે એના અર્થ શું છે? मतलब कि जैसे स्त्री केसर સાથે જોડાઈ ગયા. ઠીક है. स्त्री केसर दलपत्र સાથે જોડાઈ ગયા तो अन्य बीजा भागों સાથે. ठीक है. હવે इसमें दलपत्र સાથે तो એમાં કહેવાય दल लग्न पुंकेसर. ठीक है. ખબર પડી ગઈ હોય દલ લગ્ન એટલે દલપત્ર સાથે જોડાયેલા હોય પુંકેસર. ठीक है. પુંકેસર दलपत्र સાથે જોડાયેલા હોય. देखो एक बना के दिखा लो खाली आपको दलपत्र. आ एक दलपत्र છે. ठीक है. માની લો આ બીજા તો આમાંથી ઉદ્ભવે છે. સીધે સીધે કોની સાથે નથી જોડાતા. આ માની લો આ એક પુષ્પાસન છે તો પુષ્પાસન સાથે નથી જોડાયા
દલપત્ર સાથે જોડાઈ ગયા અને એવા પુંકેસરને કહેવાય દલલગ્ન પુંકેસર. ઠીક છે. ઉદાહરણ એના છે રીંગણ. રીંગણમાં જોવા મળે છે. જો આપને ભણ્યા હતા કે લીલી જેવી વનસ્પતિમાં વજ્રચક્ર અને દલચક્ર જુદા હોતા નથી, એક સાથે જોડાઈ ગયા હતા, તો એને કહેતા હતા પરિપુષ્પ ચક્ર. ઠીક છે. તો એવા પુંકેસર કે જે પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા હોય તો એને કહીએ પરિલગ્ન પુંકેસર. ઠીક છે. परिलग्न पुंकेसर. अब देखो किससे कहते हैं कि पुंकेसर कोनी साथे जोड़ाई गया? परिपुष्प पत्र साथे. ठीक है. उदाहरण तो तमने खबर ही पड़ी गई, લીલી. ठीक है. तो एन एग्जाम्पल છે. देखो अब પુંકેસર જે છે પુષ્પના અન્ય બીજા ભાગો સાથે જોડાય છે અને પોતે પણ જોડાઈ શકે છે. ઠીક છે. તો એવા પુંકેસર કે જે જોડાયેલા હોય કે મુક્ત હોય. ઠીક છે. તો મુક્ત પુંકેસરી અને યુક્ત પુંકેસરી બે સ્થિતિ હોય. ઠીક છે. તો પુંકેસર એકબીજાથી છૂટા હોય तो मुक्त पुंकेसरी है ना, एक बीजा साथे जोड़ाયેલા નથી ना. मुक्त पुंकेसरी. जो बीजी कंडीशन के पुंकेसर एक बीजा साथे जोड़ाયેલા હોય. ठीक है. तो युक्त पुंकेसरी. ठीक है. હવે જો યુક્ત પુંકેસરીમાં એક કે તો એક ગુચ્છી હોઈ શકે કે તો દ્વિગુચ્છી હોઈ શકે કે તો બહુગુચ્છી. મતલબ એક જથ્થામાં હોઈ શકે બધા પુંકેસર એક જ જગ્યા એક જ સમૂહમાં ભેગા થઈ ગયા છે, કે પુંકેસર જે છે બે સમૂહમાં જોડાઈ ગયા છે કે ઘણા બધા સમૂહમાં જોડાઈ ગયા છે. ઠીક છે. તો એક ગુચ્છી, દ્વિગુચ્છી અને बहुगुच्છી. तो आमा जे कंडीशन છે पहले मैं लिख देती हूँ युक्त पुंकेसरी. युक्त पुंकेसरी में देखो एक गुच्छी પુંકેસર જે છે એક જ સમૂહમાં ભેગા થઈ ગયેલા છે. એને ગુચ્છા કહીએ. ઠીક છે. એક જ ગુચ્છા અથવા સમૂહમાં ભેગા થયેલ હોય તો એને કહેવાય એક ગુચ્છી. મતલબ જાસૂદ જોયા છે તમને? બધાને જોયા હશે. તો તમે જોજો હવે ધ્યાનથી કે આમાં આ એને 5 જો ટોચ ન લાગે એવા લીલા રેડ કલરના સ્ટ્રક્ચર હોય છે. ઠીક છે. તો આ જે સ્ટ્રક્ચર છે ને આ તો છે એની સ્ત્રી કેસર और ઉપરનો પરાગાસન. ઠીક છે. જ્યારે આ બાજુ જોજો અહીંયા તમને ઘણા બધા પુંકેસર જોવા મળે. તો એક ગુચ્છામાં એ ભેગા મળી ગયા છે. ઠીક છે. એટલે અહીંયા લખ્યા છે કે એક ગુચ્છી પુંકેસર. એને કહેવાય એક ગુચ્છી પુંકેસર. કોનામાં જોવા મળે છે? જાસૂદમાં. ઠીક છે. જ્યારે દ્વિગુચ્છી બીજી જે કન્ડિશન છે કે દ્વિગુચ્છી પુંકેસર કોને કહેવાય? તો બે પુંકેસર જે છે બે સમૂહમાં જોડાઈ ગયા હોય. ઠીક છે. બે ગુચ્છામાં જોડાઈ ગયા હોય તો એને કહેવાય
द्विगुच्छी पुंकेसर। ठीक है, अब देखो एना उदाहरण શું છે? બટાણા। બટાણામાં કેવી સ્થિતિ હોય ખબર? આમ 10 હોય, બટાણામાં 10 પુંકેસર જોવા મળે, આમાંથી 9 એક ગુચ્છામાં હોય, એક જુદા હોય, એટલે અહીંયા 9+1 એમ કહેવાય। ठीक है, देखो 1 2 दोनों लोग इकट्ठे नहीं बना रही हूँ, मोटा स्ट्रक्चर થઈ જશે। 1 2 3 4 5 6 7 8 અને 9 અને એક આમ હોય। ठीक है, तो બે ગુચ્છામાં થઈ ગયા છે। ठीक है, બટાણામાં આ 9 છે, 9 અને 1 એના અરેન્જમેન્ટ્સ કેવા કહેવાય? 9+1। ठीक है, ત્રીજા પહેલા એક ગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી। બહુગુચ્છી એટલે બે કરતા વધારે પુંકેસર જે છે, બે કરતા વધારે ગુચ્છામાં હોય તો એને કહીએ બહુગુચ્છી। એના ઉદાહરણ છે લીંબુ। હવે લીંબુના પુષ્પ જોજો કે તમે કેવા દેખાય છે। ठीक है, देखो कैसे देखते हैं इसका। ऐसे स्ट्रक्चर देखेंगे आप। ठीक है, तो अब लींबू ना पुष्प जो कैसे देखते हैं यहाँ पर और क्लियर आपको बना के दिखा देती हूँ। ये देखना यहाँ थोड़ा जोड़ाई गया, छोटा छोटा છે जो आम। ठीक है, लींबू में अब देखो के અહીંયા ઓહો પુંકેસર છે। तो आ तो बात થઈ ગઈ કે એકબીજા સાથે જોડાયેલા હોય તો યુક્ત પુંકેસરી, છૂટા હોય તો મુક્ત પુંકેસરી। અગર જો યુક્ત પુંકેસરી છે તો આમાં આપણને ત્રણ કન્ડિશન જોઈ કે તો એક ગુચ્છી હોઈ શકે, કે તો દ્વિગુચ્છી, કે તો બહુગુચ્છી। ठीक है, એની સિવાય જે તંતુ છે, પુંકેસરના તંતુની લંબાઈ જે છે જુદા જુદા હોઈ શકે। ठीक है, પુંકેસર ના તંતુની લંબાઈ જુદા હોઈ શકે છે। હવે એના અર્થ શું છે? જો તમારામાં એક ઉદાહરણ લખ્યા છે ને, સાલ્વિયા। ठीक है, जो आमा केवी कंडीशन છે કે માની લો આ એક પુંકેસર તંતુ જે છે બે નાના હોય અને બે મોટી લંબાઈના હોય એવા બનશે। ठीक है, જ્યારે રાઈમાં કેવા દેખાય? ચાર લાંબા હોય જ્યારે બે નાના। ठीक है, તો તમે એને કહેવાય ભાઈ પુંકેસર તંતુની લંબાઈ જે છે જુદા જુદા હોય છે। સાલ્વિયામાં એવી સ્થિતિ હોય અને રાઈમાં એવી સ્થિતિ હોય। ठीक है, 4 માંથી 6 માંથી 4 જે છે લાંબા, 2 ટૂંકી લંબાઈ ધરાવે, જ્યારે સાલ્વિયામાં 4 પુંકેસરમાંથી 2 લાંબા તંતુ હોય અને 2 ટૂંકા તંતુ હોય। ठीक है, તો આ છે પુંકેસર ચક્ર। પુંકેસર ચક્ર જે છે એની એકમને કહેવાય પુંકેસર। નર પ્રજનન ભાગ બનાવે છે। પુંકેસરના બે ભાગ છે, તંતુ અને
પરાગાશય. ઠીક છે, પરાગાશય જે છે દ્વિખંડીય અને ચતુષ્કોટરીય રચના છે, એને કહેવાય કોટનને પરાગકોથળી. પરાગકોથળીમાં પરાગરજ ઉદ્ભવી રહી છે. ઠીક છે, જ્યારે પુંકેસર બંધ હોય તો એને કહેવાય બંધ પુંકેસર. ઠીક છે, પુંકેસરના અન્ય બીજા ભાગો સાથે જોડાયેલા હોય તો આમાં પહેલા દલ લગ્ન પુંકેસર કે પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા હોય તો રીંગણમાં. ઠીક છે, પરિલગ્ન પુષ્પ પુંકેસર તો પરિપુષ્પ સાથે જોડાયેલા હોય, પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલા હોય તો એને કહેવાય પરિલગ્ન. ઠીક છે, લીલીમાં પુંકેસર એકબીજાથી છૂટા હોય મુક્ત પુંકેસરી, એકબીજા સાથે જોડાયેલા હોય યુક્ત પુંકેસરી. યુક્ત પુંકેસરીમાં 3 કન્ડિશન છે. એક ગુચ્છી પુંકેસર એક જ ગુચ્છા કે એક જ જથ્થામાં ભેગા થયેલા હોય જાસૂદમાં. ઠીક છે, દ્વિગુચ્છી પુંકેસર 2 ગુચ્છામાં જોડાયેલા હોય તો એને કહેવાય દ્વિગુચ્છી. વટાણામાં જોવા મળે છે. બહુગુચ્છી તો પુંકેસર 2 કરતા વધારે ગુચ્છામાં હોય તો એને કહેવાય બહુગુચ્છી. લીંબુમાં. ઠીક છે, અને પુંકેસર તંતુની લંબાઈમાં જે છે વિવિધતા હોય છે, જુદા જુદા હોય છે તો સાલ્વિયા અને શાહીમાં જોવા મળે છે. ઠીક છે, એના ઉદાહરણ એક પણ નથી ભૂલવાના છે, એમસીક્યુ છે, એક ઉદાહરણ. ઠીક છે, તો હવે નેક્સ્ટ જે છે સ્ત્રી કેસર ચક્ર.